વલભીપુરમાં ન તો કોંગ્રેસ ચાલી, ન તો ભાજપ ચાલી, ન તો આમ આદમી પાર્ટી ચાલી. વલભીપુરમાં અપક્ષનો દબદબો જોવા મળ્યો. 16 બેઠકો પૈકી 9 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો જીત્યા છે અને વલભીપુરની અંદર અપક્ષનું શાસન છે તે હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે. લોકશાહીમાં શું થઈ શકે, શું ન થઈ શકે તેમનું આજે તમામ પ્રકારના પરિણામો ગુજરાતની અંદર જોવા મળ્યા છે. ક્યાંક 2 મતથી જીત થઈ તો ક્યાંક દિગ્ગજ ચહેરાઓ હારી ગયા, ક્યાંક યુવા ચહેરાઓ જીતી ગયા અને આ સૌથી મોટો અપસેટ હવે આપણે ગણી શકીએ ભાવનગરના વલભીપુરમાં, જ્યાં અપક્ષનું શાસન લાગશે. એક પણ પાર્ટી ત્યાં પોતાની એ તાલુકા પંચાયત ન બનાવી શકી અને લોકોએ એક પણ પાર્ટી ઉપર વિશ્વાસ ન કર્યો. ન તો તેમને ભાજપ પસંદ રહી, ન તો તેમને કોંગ્રેસ પસંદ આવી કે ન તો તેમને આમ આદમી પાર્ટી પસંદ આવી. તેમને પસંદ આવ્યું શિક્ષિત નેતૃત્વ, તેમને પસંદ આવ્યું યુવા નેતૃત્વ, તેમને પસંદ આવ્યા એ સ્પષ્ટ છબી ધરાવતા એ જે ચહેરાઓ છે તે. કૃણાલ, વલભીપુરથી આ એક અપસેટ કહી શકીએ જે તાલુકા પંચાયત છે આખી અપક્ષની બેઠી છે. બિલકુલ, એ તમામ રાજકીય પાર્ટીઓના સિમ્બોલ ઉપર એ ચૂંટણીઓ લડાતી હોય છે. કેટલાક લોકો એ માત્ર સિમ્બોલના આધારે જીતી જતા હોય છે, પણ આ સ્પષ્ટ થયું છે કે વલભીપુરના લોકોએ સિમ્બોલ નહીં પણ વ્યક્તિ જોઈને મતદાન કર્યું છે અને એના જ કારણે ત્યાં અપક્ષનું શાસન છે તે અકબંધ રહ્યું છે. એટલે કે વલભીપુર તાલુકા પંચાયતની અંદર અપક્ષના 9 ઉમેદવારો છે તેમની જીત થઈ ચૂકી છે. એટલે કે આ ચૂંટણીની અંદર અનેક એવા જે નામો ચર્ચાઓમાં રહ્યા હતા, અનેક એવા યંગસ્ટરો કે જે આ વખતે સિમ્બોલ આધારિત ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા હતા, એવા અનેક ચહેરાઓ હતા કે જેઓને પક્ષે જવાબદારીના ભાગરૂપે ટિકિટ આપી હતી. આ તમામનું ક્યાંક ને ક્યાંક જે બેલેન્સિંગ છે તે આ ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહ્યું છે. દિગ્ગજો હાર્યા તો સામે યુવા ચહેરાઓ જીત્યા. જે લોકોની ચર્ચા વધારે હતી એ ચર્ચાસ્પદ ચહેરાઓ હાર્યા અને નજીવા પ્રચારથી લોકોની વચ્ચે રહેનારા લોકો છે તે જીત્યા છે. વલભીપુરમાં ન તો કોંગ્રેસ ચાલી, ન તો ભાજપ ચાલી, ન તો આમ આદમી પાર્ટી ચાલી. વલભીપુરમાં અપક્ષનો દબદબો જોવા મળ્યો. 16 બેઠકો પૈકી 9 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો જીત્યા છે અને વલભીપુરની અંદર અપક્ષનું શાસન છે તે હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે. લોકશાહીમાં શું થઈ શકે, શું ન થઈ શકે તેમનું આજે તમામ પ્રકારના પરિણામો ગુજરાતની અંદર જોવા મળ્યા છે. ક્યાંક 2 મતથી જીત થઈ તો ક્યાંક દિગ્ગજ ચહેરાઓ હારી ગયા, ક્યાંક યુવા ચહેરાઓ જીતી ગયા અને આ સૌથી મોટો અપસેટ હવે આપણે ગણી શકીએ ભાવનગરના વલભીપુરમાં, જ્યાં અપક્ષનું શાસન લાગશે. એક પણ પાર્ટી ત્યાં પોતાની એ તાલુકા પંચાયત ન બનાવી શકી અને લોકોએ એક પણ પાર્ટી ઉપર વિશ્વાસ ન કર્યો. ન તો તેમને ભાજપ પસંદ રહી, ન તો તેમને કોંગ્રેસ પસંદ આવી કે ન તો તેમને આમ આદમી પાર્ટી પસંદ આવી. તેમને પસંદ આવ્યું શિક્ષિત નેતૃત્વ, તેમને પસંદ આવ્યું યુવા નેતૃત્વ, તેમને પસંદ આવ્યા એ સ્પષ્ટ છબી ધરાવતા એ જે ચહેરાઓ છે તે. કૃણાલ, વલભીપુરથી આ એક અપસેટ કહી શકીએ જે તાલુકા પંચાયત છે આખી અપક્ષની બેઠી છે. બિલકુલ, એ તમામ રાજકીય પાર્ટીઓના સિમ્બોલ ઉપર એ ચૂંટણીઓ લડાતી હોય છે. કેટલાક લોકો એ માત્ર સિમ્બોલના આધારે જીતી જતા હોય છે, પણ આ સ્પષ્ટ થયું છે કે વલભીપુરના લોકોએ સિમ્બોલ નહીં પણ વ્યક્તિ જોઈને મતદાન કર્યું છે અને એના જ કારણે ત્યાં અપક્ષનું શાસન છે તે અકબંધ રહ્યું છે. એટલે કે વલભીપુર તાલુકા પંચાયતની અંદર અપક્ષના 9 ઉમેદવારો છે તેમની જીત થઈ ચૂકી છે. એટલે કે આ ચૂંટણીની અંદર અનેક એવા જે નામો ચર્ચાઓમાં રહ્યા હતા, અનેક એવા યંગસ્ટરો કે જે આ વખતે સિમ્બોલ આધારિત ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા હતા, એવા અનેક ચહેરાઓ હતા કે જેઓને પક્ષે જવાબદારીના ભાગરૂપે ટિકિટ આપી હતી. આ તમામનું ક્યાંક ને ક્યાંક જે બેલેન્સિંગ છે તે આ ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહ્યું છે. દિગ્ગજો હાર્યા તો સામે યુવા ચહેરાઓ જીત્યા. જે લોકોની ચર્ચા વધારે હતી એ ચર્ચાસ્પદ ચહેરાઓ હાર્યા અને નજીવા પ્રચારથી લોકોની વચ્ચે રહેનારા લોકો છે તે જીત્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.